અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર, જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન ધીમા પગલે સતત વધી રહ્યું છે અને શનિવારે 2 પોઝિટિવ કેસ નોંધાયા પછી રવિવારે વધુ 3 કેસ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને હાલ જામનગર શહેરમાં કુલ 19 એક્ટિવ પોઝિટિવ કેસ છે, જે તમામ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. જામનગરમાં કોરોનાનું સંક્રમણ ધીમા પગલે વધી રહ્યું છે અને શનિવારે 2 કેસ નોંધાયા હતા. ત્યારબાદ ગઈકાલે રવિવારે નવા વધુ 3 કેસ નોંધાયા છે, જેમાં હિંમતનગરના એમ્યુઝમેન્ટ પાર્ક અને પટેલ કોલોની વિસ્તારમાં 2 મહિલા અને 1 પુરુષનો કેસનો સમાવેશ થાય છે અને તમામને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. આજની સ્થિતિએ શહેરમાં કુલ 19 એક્ટિવ કેસ છે. બસ આજ માટે આટલું જ. અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.